અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજના સંચાલકોએ આદિવાસી વિદ્યાર્થીનીઓની સ્કોલરશીપ ચાઉ કરી ધમકી આપતા વિદ્યાર્થીનીઓએ ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે આપના ધારાસભ્યને રજૂઆત કરી। અંકલેશ્વર શહેર અને તાલુકાની આમ જનતાના પ્રશ્નો સાંભળી અને તેના નિરાકરણ માટે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય લોકસભાની ચૂંટણી સામે કાર્યરત કરવામાં આવ્યું છે, જે કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આગેવાનો ભેગા થયા હતા। તે સમયે અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજની 80 થી વધુ વિદ્યાર્થીનીઓ રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી અને 3 નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓને તાલીમ અને નોકરી આપવાના બહાને તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ સ્કોલરશીપ ચાઉ કરી તમામ ડોક્યુમેન્ટ પરત નહીં આપી સંચાલકો ધમકી આપતા હોવાની રજૂઆત કરી હતી। વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી ધારાસભ્યએ તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત અપાવવા સાથે જો સંચાલકો ડોક્યુમેન્ટ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવા સાથે આ મુદ્દે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી અને ગુજરાતમાં નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકાવવા માટે જોઈએ તેવી માંગણી પણ કરી હતી અને આવી ખાનગી યુનિવર્સિટી દ્વારા ગુજરાતભરમાં ચાલતી કોલેજોના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડી માટે હેલ્પલાઇન નંબર બહાર પાડી જે બહેનોને પ્રશ્ન હશે તેઓ સમક્ષ મૂકશે તો તેઓની ટીમ દ્વારા ન્યાય માટે પ્રયાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। અમે જેએનએમમાં એડમિશનમાં કમલ ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે। પછી ત્યાં અમને કીધું કે 1 વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે, 39,000 ફી ભરવાની છે। પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે। તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે? અમારી સાથે તો છે 40-50 એવા વિદ્યાર્થીઓ છે। તમને કોઈ ધમકી મળી હોય? હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કઈ જવાબ જ નહીં આપે, ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે। અને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કંઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે, એવું તો અમને ત્યારે કંઈ કીધું જ નહીં હતું। ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી। તમે આ મુદ્દે કોઈ જગ્યા પર રજૂઆત કરી હતી? હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે, કોઈ એડમિશન પોલીસ કાર્યવાહી કરી છે? ના, એવું તો નહીં। આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો 100 થી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે। આદિવાસી વિસ્તારમાં જીએનએમ, એસઆઈ અને એએનએમના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે। અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે। એમનું સૌ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે। એમની સ્કોલરશીપ મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશીપ આવે છે એ 3 વર્ષની સ્કોલરશીપ પણ લઈ લેવામાં આવે છે। એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા, ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે। આજે એન્જલ કોલેજ હોય, નર્મદા નર્સિંગ કોલેજ હોય, અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે। ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશીપ લઈને કરવામાં આવી રહ્યું છે, તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ। અમારે બીજું કંઈ નથી જોઈતું, આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે। અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું।